આજે તો ઓફિસમાં કોઈ નતું તો આપણે તો કરી નાખ્યું એક કાંડ. તો જુઓ શું કર્યું છે આજે બ્લોગમાં મેં. શુભ સવાર, જય શ્રી કૃષ્ણ. Look at this view. કેટલું સરસ એટમોસ્ફિયર છે અત્યારમાં. આપણે તો મસ્ત જાગીને રેડી થઈ ગયા છીએ. હવે આપણે માતાજીના મસ્ત દર્શન કરીને પીશું ચા. સવારમાં મસ્ત સૂરજ દાદા અત્યારમાં તપી ગયા છે. હજી બપોર થશે ત્યાં તો કેવી ગરમી છે ગાઈસ. તો આપણે આવી ગયા માતાજીના દર્શન કરવા. શું કેસ? આને જોતી ચોકલેટ? લાલચુ માણસ. આપણે આવી ગયા છીએ મસ્ત ચા પીવા. મસ્ત માછલીઓ જોતા જોતા કેટલી સરસ લાગે છે. સો ફાઇનલી આપણે કામ પતાવીને હવે નીકળ્યા છીએ ઓફિસે. સો ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા છીએ ઓફિસે. પહોંચી ગયા છીએ આપણે. સો ગાઈસ હું આવી ગઈ છું નાનો અમથો બ્રેક લેવા. આવી ગઈ છું. મસ્ત જમવા આવી ગઈ છું. થોડોક બ્રેક. હા બિચારા જોવે છે. રોજ અમે ઓર્ડર કરો. ચૂપ રહો ને હવે. સલાડ ખાવાના હે તો એવું ઘરે જઈને ખાઈ લેવાય. અહીંયા ઓર્ડર ના કરાય. એ પણ શું છે? હું સલાડ એમાં એ લોકો એમ કે પેલા મગવી લે કઈ ખબર ન હોય અને હવે આ કોણ થાય આટલું બધું. મગવી જ લીધું હે, જોયું ન હોય એવી રીતે બધું. જો આજે હું ઓફિસમાં એકલી છું તો બહુ કંટાળો આવે છે. તો આજે હું રમીશ ગરબા. ચાલો મારે ગરબા ચાલો જોજો. રૂકો જરા. નવરાત્રી આવશે હજી તો વાર હે. પણ આજે આપણે એકલા આવીને દાંડિયા રાસ કરીને ગલગોટો મેં ચૂકી લીધો. એ બીઝી ભાઈને પૂરી પીઝા એનું નામ લઈને શબ્દ ફગવા માંડે છે. મજા જ બગડ નહીં ગઈ. મજા લેતી હતી નહીં. ચલો પાછા. બસ પણ હવે આ કીવી વાળો નાનાડી ઓછરીની મોજ ઓછરી ઉડે તો જા. 2 જણા ને 4 તો ગ્લાસ હજી કોથરીમ પડ્યો અલગ. આ કેટલાનો લઈ આવો તમે? પેલા ઈ ભાઈ ને મેં હેને કડે ચડાવ્યા હતા કે ભાઈ તમે મને એક ગ્લાસ ભરી દો. તો એને મને બનાવેલો રસ કે તમે લઈ જાવ. બનાવેલો નહીં, તમે બનાવી દો તો હું રસ. હા ભાર્ગવભાઈ ચલો ઘર પે.
આપણે તો આવી ગયા છીએ મસ્ત ઘરે અને મસ્ત ભરપેટ જમીને બેસી ગયા છીએ. હવે આપણે જોશું થોડીક વાર રીલ્સ અને તો પછી તો સૂઈ જવાનું વહેલું. તો આપણે આજનો બ્લોગ અહીં પૂરો કરીએ છીએ. આજનો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. આજનો બ્લોગ તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો. અને હા, તમને મારા બધા બ્લોગ્સ કેવા લાગે છે એ બી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે મળીએ નવા બ્લોગ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, બાય બાય.